સરદાર સરોવર નર્મદા ડેમ 100% ભરાઈ ગયો છે અને આજે નીરના વધામણા કરવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નર્મદાના નીરના વધામણા થયા। ડેમ 100% ભરાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે। નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર જ્યારે છલકાઈ ઉઠ્યો છે, 100% ભરાઈ ગયો છે, ત્યારે નીરના વધામણા કરવામાં આવ્યા છે અને આ વધામણા બાદ હવે ડેમના 12 થી વધુ દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। ત્યારે ગુજરાતવાસીઓ માટે થઈને રાહતના સમાચાર છે, કારણ કે જીવાદોરી સમાન છે ગુજરાતની સરદાર સરોવર નર્મદા ડેમ, જ્યાં સિંચાઈ અને પીવાના પાણીની જે જરૂરિયાત છે સમગ્ર ગુજરાતની તે પૂરી થાય છે। અને હવે જ્યારે ડેમ 100% ભરાઈ ગયો છે ત્યારે ડેમના પાણીના વધામણા કરવામાં આવ્યા છે, નીરના વધામણા કરવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પાણીના વધામણા કરવામાં આવ્યા। નર્મદા ડેમ મહત્તમ સપાટી 138.68 મીટરને પાર પહોંચી ચૂક્યો છે અને 100% ભરાઈ જતા હવે નીરના વધામણા કરવામાં આવ્યા। સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ જે છે તે આખો છલકાઈ ઉઠ્યો છે, 100% જેવો ભરાયો છે અને હવે 12 થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને આ નીરને આગળ વધવા દેવામાં આવશે। નર્મદાના નીરના જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધામણા કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે 8 વર્ષની અંદર 6 વાર આ ડેમ છલકાયો છે, 100% જેટલો ભરાયો છે અને આ વખતે 2024નું આ વર્ષ કે જ્યારે ચોમાસાની સિઝનમાં પ્રથમવાર 100% ભરાયો છે આ ડેમ અને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે જ્યારે નીરના વધામણા કરવામાં આવ્યા છે, 100% ડેમ ભરાયો અને હવે આગળના સમયમાં આગામી વર્ષ માટે થઈને સિંચાઈનું પાણી હોય ખેડૂતો માટે કે પછી પીવાનું પાણી, આ તમામ સમસ્યાઓથી રાહત મળશે। ગુજરાતની જીવાદોરી સમાન છે નર્મદા ડેમ, જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને જ્યારે આ ડેમ આખો ભરાઈ જાય છે અત્યારે હાલ જ્યારે 100% ભરાયો છે, નર્મદા નદીની અંદર પાણીની જાવક 50,847 ક્યુસેકની છે। વધામણા બાદ ડેમના 12 થી વધુ દરવાજા હવે ખોલવામાં આવશે, ત્યારે નર્મદા નદીમાં પાણીની જાવક જે છે 50,000 ક્યુસેક કરતા વધારે છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર, જેને પાણીની જે જળ સપાટી છે તે અડી ચૂકી છે, જે દેખાઈ પણ રહ્યું છે આપને। નર્મદા ડેમના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આહલાદક એવા આ દ્રશ્યો છે કે જ્યાં ડેમ છલોછલ ભરાયેલો જોવા મળી રહ્યો છે। ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, ડેમમાંથી 50,000 ક્યુસેક કરતા વધુ પાણીની જાવક કરવામાં આવી રહી છે। 138.68 મીટરની જે ઊંચાઈ છે, ડેમ 100% ભરાઈ ચૂક્યો છે અને ગુજરાતવાસીઓ માટે થઈને રાહતના સમાચાર છે, ખુશીના પણ સમાચાર છે, કારણ કે ખેડૂતો માટે સિંચાઈના પાણીની જે સમસ્યાઓ ખેડૂતોને હંમેશા ચિંતિત રાખતી હતી તે હવે નર્મદા ડેમની અંદર 100% આ ડેમ ભરાઈ જતા આ ચિંતા હવે ટળી છે। ત્યારે પીવાના પાણીની સમસ્યા પણ દૂર થશે। ઉપરવાસમાંથી 50,000 ક્યુસેક કરતા વધુ પાણીની જાવક કરવામાં આવી રહી છે। નર્મદા ડેમ જ્યારે મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી ચૂક્યો છે, ત્યારે ઉપરવાસમાંથી પણ જે પાણીની આવક થઈ 51,777 ક્યુસેક પાણીની આવક રહી હતી અને હવે 50,847 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે। નર્મદા ડેમના 12 દરવાજા હવે ખોલવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી નર્મદા ડેમનો એક દરવાજો 1 મીટર જેટલો ખુલ્લો રાખવામાં આવ્યો હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ નીરના વધામણા કરવામાં આવ્યા છે। માં નર્મદાને ચુંદડી અર્પણ કરવામાં આવી છે। સરદાર સરોવર નર્મદા ડેમ જ્યારે 100% ભરાઈ ચૂક્યો છે। નરેન્દ્ર પેપરવાલા વધુ વિગતો સાથે અમારી સાથે જોડાયેલા છે। નરેન્દ્ર, જે પ્રમાણે દ્રશ્યમાન પણ થઈ રહ્યું છે, નર્મદા ડેમ 100% ભરાઈ ગયો છે, સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નીરના વધામણા કરવામાં આવ્યા છે। કિન્નરી, જે આજે સરદાર સરોવર નર્મદા ડેમ 1 ઓક્ટોબરના દિવસે સંપૂર્ણ 100% ભરાઈ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સહિતના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા પૂજન કર્યું। નર્મદા માતાને તેઓએ નાળિયેર અર્પણ કર્યું, ચૂંદડી અર્પણ કરી અને આરતી પણ કરી હતી। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે નર્મદા માતાનું પૂજન કર્યા બાદ અહીંયાથી રવાના થયા છે। ત્યારે નર્મદાની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાતને સિંચાઈ અને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળશે। સાથે સાથે હાલમાં પાણીની આવક જે છે એના કારણે વીજ મથકો પણ સતત ચલાવવામાં આવી રહ્યા છે।
અને જે વીજ ઉત્પાદન છે તેમાંથી 57% વીજળી મધ્યપ્રદેશને, 27% વીજળી મહારાષ્ટ્રને અને 16% વીજળી ગુજરાતને ફાળે આવે છે. પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને સિંચાઈ માટે પાણી મળે છે. આ ઉપરાંત જે રાજસ્થાનના જે 3 જિલ્લા છે તેને પણ નર્મદાનું પાણી મળે છે. એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમ ઓક્ટોબર મહિનામાં છલોછલ છે. એટલે કે આવતી સિઝન જે શરૂ થાય જૂન મહિનાની 15 જૂનથી ચોમાસું જે વિધિવત શરૂ થતું હોય ત્યાં સુધીનું ભરપૂર માત્રામાં પાણી નર્મદા ડેમમાં જમા થઈ ગયું છે. એટલે કે આ પાણીનો આખું વર્ષ ભરપૂર ઉપયોગ થઈ શકશે. બિલકુલ, ત્યારે નરેન્દ્ર, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, જીવાદોરી સમાન છે આ નર્મદા ડેમ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે વિધિવિધાન પૂર્વક આ નીરના વધામણા કરવામાં આવ્યા છે, સાથે જ જે આહલાદક દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ડેમની આજુબાજુ, કેવો માહોલ છે? દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે નર્મદા ડેમ છલોછલ ભરાય તો માત્ર ડેમ નથી ભરાતો, પરંતુ ગુજરાતની સરસ છીપાતી હોય છે. કારણ કે જે આ પાણી જે છે સૌરાષ્ટ્રના વિસ્તારમાં આપવામાં આવે છે, ઉત્તર ગુજરાતમાં આવતું હોય છે. સાથે સાથે જે ગુજરાતની સિંચાઈ જે અન્ય નાની મોટી યોજના છે, જેવી રીતે કે સૌની યોજના છે, એમાં પાણી આપવામાં આવતું હોય છે. સાથે સાથે જે અનેક નાના મોટા તળાવ છે તેમાં પણ આ પાણી આપવામાં આવતું હોય છે. એટલે કે જે નર્મદા ડેમ જે ભરાયો છે એ ખરા અર્થમાં ગુજરાતની લાઇફલાઇન સાબિત થઈ રહ્યો છે ને અત્યારે ડેમ છલોછલ ભરાયો છે. અને મુખ્યમંત્રીના હસ્તે 5 ગેટ પણ ખોલવામાં આવ્યા, કારણ કે જે પાણીનો ઇન્ફ્લો છે એ સતત વધી રહ્યો છે અને એના જ કારણે આજે પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. ત્યારે કાંઠા વિસ્તારને એલર્ટ છે, પરંતુ હાલમાં કોઈ પૂરની સ્થિતિ નથી. બિલકુલ, ત્યારે નરેન્દ્ર, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધામણા કરવામાં આવ્યા છે, તેમના દ્વારા કોઈ ખાસ નિવેદન આપવામાં આવ્યું? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોઈ નિવેદન તો આપ્યું નથી, પરંતુ તેઓ અધિકારીઓ સાથે અને જે એમની સાથે વાતચીત કરતા હતા ત્યારે હળવા મૂડમાં હતા. તેઓએ તેમની સાથે જે હળવા મૂડમાં વાતચીત કરી હતી અને અધિકારીઓનું સાથે અને જે લોકલ જે લીડર છે એમની સાથે હળવા મૂડમાં વાતચીત કરી. તેમને મીડિયા સમક્ષ કોઈ વાત નથી કરી અને એમની જે એક પોતાની આગવી ઓળખ છે કે તેઓ ખાસ મીડિયા સાથે વાત પણ નથી કરતા અને તેમણે વાત ન કરી હતી. પરંતુ મીડિયાનું અભિવાદન ઝીલીને તેઓ અહીંયાથી રવાના થયા છે અને કેવડિયા સર્કિટ હાઉસ જવા રવાના થયા છે. પરંતુ મુખ્યમંત્રીના ચહેરા પર એક ખાસ ખુશી આજે જોવા મળી હતી, કારણ કે નર્મદા ડેમ છલોછલ ભરાયો છે એ સારી વાત ગુજરાત માટે એટલા માટે છે કે ગુજરાતની લાઇફલાઇન છે અને ખરા અર્થમાં લાઇફલાઇન નર્મદા ડેમ સાબિત થઈ રહ્યો છે. કારણ કે જે નર્મદા ડેમનું પાણી છે રાજ્યના અનેક વિસ્તારમાં આપવામાં આવે છે અને જો વધારે જો પાણી આવે તો એના દ્વારા ઇન્ડસ્ટ્રીને પણ આ પાણી આપવામાં આવતું હોય છે. એટલે કે પાણીની જે જરૂરિયાત છે તે જરૂરિયાત નર્મદા ડેમ પૂરો પાડી રહ્યો છે. એના જ કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સવારે જે બેઠક પતાવીને સીધા ગાંધીનગર આવ્યા હતા ને અહીંયા જે શુભ મુહૂર્ત છે 12:39 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા પૂજન કર્યું હતું અને નર્મદા માતાને જે આરતી પણ તેમણે કરી હતી. જી, ધન્યવાદ નરેન્દ્ર આ માહિતી માટે. ત્યારે નર્મદા ડેમ 100% ભરાઈ ચૂક્યો છે અને દ્રશ્યોમાં પણ આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, નર્મદા ડેમમાં નીરના વધામણા કરવામાં આવ્યા છે. નર્મદા માતાને ચુંદડી ચડાવવામાં આવી છે, માતાને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર વિધિ વિધાન સાથે નર્મદાની પૂજા કરવામાં આવી છે, નીરના વધામણા કરવામાં આવ્યા છે. આ સાથે જ જે બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા બાળકો સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી.